સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર આવેલું પ્રભાસ તીર્થ માત્ર સોમનાથ મહાદેવને કારણે જ વિશ્વવિખ્યાત નથી, પરંતુ અહીં અનેક પ્રાચીન અને પૌરાણિક સ્મૃતિઓ આજે પણ જીવંત છે. આ જ પવિત્ર ભૂમિ પર આવેલું છે એક અનોખું અને ઐતિહાસિક દેવસ્થાન સૂર્ય મંદિર, જ્યાં સૂર્યનારાયણની આરાધના સદીઓથી કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવ મંદિરથી 2 કિલોમીટરના અંતરે આવેલા આ સૂર્ય મંદિરે ભક્તિ, આસ્થા અને ઇતિહાસનો અદ્ભુત સંગમ છે. આજે દેવ દર્શનમાં આપણે જાણીશું પ્રાચીન સૂર્ય મંદિરની ગૌરવશાળી ઇતિહાસ, તેની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને અહીંના ચમત્કારી સૂર્યકુંડ વિશે. ભારતીય સંસ્કૃતિમાં સૂર્યદેવને જીવનદાતા માનવામાં આવે છે. સૂર્ય વિના જીવનની કલ્પના પણ અશક્ય છે. વેદો અને પુરાણોમાં સૂર્યનારાયણને આરોગ્ય, શક્તિ, તેજ અને સમૃદ્ધિના દેવ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પ્રભાસ ક્ષેત્રનું મહત્વ પણ સૂર્ય ઉપાસના સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલું છે. સ્કંદ પુરાણ સહિતના અનેક પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે એક સમય એવો હતો જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં કુલ 16 ભવ્ય સૂર્ય મંદિરો અસ્તિત્વમાં હતા. આ મંદિરો સૂર્ય ઉપાસનાના મહત્વપૂર્ણ કેન્દ્રો ગણાતા હતા અને દૂર દૂરથી યાત્રાળુઓ અહીં દર્શન માટે આવતા હતા. राजस्थान जयपुर से हूँ और मैं यहाँ पे सोमनाथ दर्शन करने के लिए आई थी और यहाँ का सुना सूर्य मंदिर जो बहुत ही पौराणिक है और बहुत ही मान्यता है इसकी, तो देखा और बहुत ही अच्छा लगा. अभी 5 पांडव गुफा भी हम घूमने वाले हैं यहाँ पे और काफी पौराणिक चीजें हैं जो यहाँ देखने को मिल रही हैं. बहुत ही अच्छा लगा देख के. सूर्य मंदिर आए हो, कैसा फील हो रहा है? अच्छा लग रहा है और कुछ एक अलग ही ऑरा है यहाँ का, एक अलग ही एनर्जी है यहाँ की जो हमें अट्रैक्ट करती है. पास में सूर्य कुंड है जी, अभी हम वो भी देखकर आए हैं और उसकी भी काफी जो मान्यताएं हैं, उसकी जो विशेषताएं हैं वो पहले सुना नहीं था, लेकिन सुन के काफी अच्छा लगा. સમયના વહેણ સાથે અનેક મંદિરો કુદરતી આફતો, આક્રમણો અને અવગણનાના કારણે નષ્ટ થઈ ગયા, પરંતુ આજે પણ પ્રભાસ પાટણનું આ સૂર્ય મંદિર તે ગૌરવશાળી પરંપરાની સાક્ષી બનીને ઊભું છે. ઇતિહાસકારોના મત અનુસાર હાલનું સૂર્ય મંદિર આશરે 14મી સદી દરમિયાન નિર્માણ પામ્યું હોવાનું માનવામાં આવે છે. મંદિરની શિલ્પકળા અને સ્થાપત્યમાં મધ્યકાલીન ભારતીય કળાની સુંદર ઝલક જોવા મળે છે. મંદિરમાં પ્રવેશતા જ એક અલગ જ આધ્યાત્મિક અનુભવ થાય છે. શાંત અને પવિત્ર વાતાવરણમાં ભક્તો સૂર્યનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ કરીબન જ્યારે આપણે સૂર્ય ભગવાનને જ્યારે 16 કિરણ હતા ને ત્યારે ભગવાને એને 16 કિરણમાં પૃથ્વીમાં જે આપણે શું કહેવાય કે જે તાપ લાગે એના હિસાબે 12 કિરણ સૂર્ય ભગવાને મૂકી દીધા છે. એમાં 12 સૂર્ય મંદિર બનાવ્યા છે. તેમાંનું એક મંદિર આપણું અહીંયા પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમની સામે છે અને અહીંયા જે મંદિર છે એના જ સૂર્ય ભગવાનના તમે દર્શન કરી શકો છો. મંદિરના ગર્ભગૃહમાં સૂર્યદેવ અને તેમની પત્ની છાયાદેવીની પ્રાચીન મૂર્તિઓ સ્થાપિત છે. આ મૂર્તિઓ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ કલાત્મક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વ ધરાવે છે. સૂર્યદેવની પ્રતિમા તેજસ્વી અને દૈવીય આભા ધરાવતી જોવા મળે છે. ભક્તો અહીં આવી આરોગ્ય, સફળતા અને જીવનમાં સકારાત્મક ઉર્જાની પ્રાર્થના કરે છે. સ્થાનિક માન્યતા અનુસાર જે વ્યક્તિ નિયમિત રીતે સૂર્ય ઉપાસના કરે છે
અને સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરે છે તેના જીવનમાં આત્મવિશ્વાસ, આરોગ્ય અને પ્રગતિનો માર્ગ સરળ બને છે. સૂર્ય મંદિરની બાજુમાં આવેલો પૌરાણિક સૂર્યકુંડ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. આ કુંડ સાથે અનેક લોક માન્યતાઓ અને ધાર્મિક શ્રદ્ધાઓ જોડાયેલી છે. ये जो सूर्या मंदिर में आया ना, ये बहुत पुराना मंदिर है और बहुत अच्छा मंदिर है. अच्छा लगा. दर्शन करके क्या कैसे अनुभूति? बहुत बहुत अच्छा. इधर तो सबको आना भी चाहिए. क्या प्रार्थना? प्रार्थना ये कि सबको अच्छा रखे, बस हमारा जीवन भी बाबा का आशीर्वाद से अच्छा चले. अपनी संस्कृति और अपने पूर्वजों को मद्देनजर रखते हुए मुझे बहुत ही हर्ष उल्लास महसूस हो रहा है कि मैं इतना भाग्यशाली हूँ कि मुझे इस जगह आने का सौभाग्य प्राप्त हुआ है. और उसके साथ ही यहाँ पर सूर्य भगवान का टेम्पल है वो, और उसका सूर्य कुंड देखा हमें, वहाँ पर थोड़ा पानी का छींटा भी लिया. मन पूरा तृप्त हो गया. लगा कि हम अपने कृष्ण भगवान से दोबारा मिले हों और पांचों पांडवों का आशीर्वाद हमें और हमारे परिवार और पूरे इंडिया को मिलते रहे. मुझे यहाँ आकर के बहुत ही खुशी महसूस हुई. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓનું માનવું છે કે સૂર્યકુંડના પવિત્ર જળમાં સ્નાન કરવાથી ચામડીના વિવિધ રોગોમાં રાહત મળે છે. વર્ષોથી લોકો આ કુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી સૂર્યનારાયણની આરાધના કરતા આવ્યા છે. જો કે આ માન્યતાઓ ધાર્મિક આસ્થા અને લોકવિશ્વાસ પર આધારિત છે, પરંતુ આજે પણ અનેક ભક્તો આ પવિત્ર કુંડના દર્શન કરવા અને તેના જળનો સ્પર્શ કરવા માટે અહીં આવે છે. અહીંયા અમને કીધું પાંડવોનું મંદિર છે અને સૂર્ય ગુફા છે, એ કરીને અમે એ જોવા ગયા. એમાં તળાવ છે, પાણી જેવું છે સૂર્યકુંડમાં. એ પાણીનો ખૂબ સરસ મહિમા છે. એવું કહેવાય છે કે તમે એ પાણી સેજ આમ શરીર પર અડાડો તો તમારા ચામડીના રોગ વગેરે દૂર થઈ જાય છે. અને અમે અહીંયા જોયું તો સારો એવો અમને ગમ્યું. આમ અમને ખુદને સૂર્ય દર્શન કર્યા અમે, એ બી સરસ છે. અને સૂર્ય મંદિરની જે અંદર જે વચ્ચે કુંડ છે એનો બહુ પ્રભાવ સારો છે. પ્રભાસ ક્ષેત્રનો દરેક ખૂણો કોઈ ને કોઈ પૌરાણિક કથા સાથે જોડાયેલો છે. સૂર્ય મંદિર સાથે પણ એક રસપ્રદ લોકવાયકા સંકળાયેલી છે. સ્થાનિક માન્યતા મુજબ મહાભારત કાળ દરમિયાન પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે પાંડવોએ એક જ રાત્રિમાં આ સૂર્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. ભલે આ વાતનો કોઈ ઐતિહાસિક પુરાવો ઉપલબ્ધ ન હોય, પરંતુ લોકકથાઓ અને પરંપરાઓમાં આ માન્યતા આજે પણ જીવંત છે. આ કારણે મંદિરનું મહત્વ ભક્તોમાં વધુ વધે છે. मैं तो बॉम्बे से आया था. ये मंदिर के बारे में बहुत सुना था, सूर्य मंदिर के बारे में सुनने में आया था. 5000 साल पुरानी बहुत मंदिर है, पांडवों ने बनाया था ये मंदिर. इसके बगल में पांडव गुफा भी है. अभी इस परिसर में आके मतलब साक्षात ऐसा एक पॉजिटिव वाइब्स आती है वैसे तो, और ऐसा लगता ही है कि मतलब भगवान साक्षात बैठे हुए हैं अंदर. और है मतलब प्राचीन मंदिर है, आपको देख के फील भी होगा वो चीज की प्राचीन है करके. સૂર્ય મંદિરની નજીક જ આવેલી પાંડવ ગુફાઓ પણ આ લોકવાયકાને વધુ બળ આપે છે. અહીં આવતા યાત્રાળુઓ સૂર્ય મંદિર સાથે પાંડવ ગુફાઓના પણ દર્શન કરે છે. પ્રભાસ પાટણમાં આવેલા આ તમામ સ્થળો આપણને ભારતીય સંસ્કૃતિના પ્રાચીન વારસા સાથે જોડે છે
અને હજારો વર્ષ જૂની પરંપરાઓની યાદ અપાવે છે. આજે પણ દરરોજ મોટી સંખ્યામાં ભક્તો સૂર્યનારાયણના દર્શન માટે સૂર્ય મંદિરે આવે છે. ખાસ કરીને રવિવાર અને સૂર્ય ઉપાસના સાથે જોડાયેલા પવિત્ર દિવસોમાં અહીં વિશેષ ભીડ જોવા મળે છે. बैंगलोर से यहाँ 5 पांडव गुफा और सूर्य देव के मंदिर को देखने आई हूँ. ये पूरे गुजरात में केवल 2 सूर्य मंदिर है और ये बहुत ही अच्छा और बहुत ही प्रभावशाली मंदिर है. मैं सब लोगों से बोलती हूँ कि आप लोग भी आके एक बार यहाँ का दर्शन जरूर करें, यहाँ का आशीर्वाद ले और अपने कुल और अपनी संस्कृति से मिले और जुड़े. मुझे बहुत अंदर से शक्ति मिल रही है. मुझे ऐसा लग रहा है कि सूर्य देव की कृपा इस मंदिर में पूरा साक्षात है और आपको आने से भी आपको भी आशीर्वाद जरूर मिलेगी यहाँ पे सूर्य देव की. ઘણા લોકો જીવનમાં સકારાત્મક ઉર્જા, આરોગ્ય, સફળતા અને માનસિક શક્તિ મેળવવા માટે અહીં પૂજા અર્ચના કરે છે. સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરીને ભક્તો પોતાના જીવનમાંથી અંધકાર દૂર કરવાની પ્રાર્થના કરે છે. પ્રભાસ પાટણનું આ પ્રાચીન સૂર્ય મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ આપણા ગૌરવશાળી ઇતિહાસ, પૌરાણિક પરંપરા અને અખૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે. સદીઓ જૂનું આ મંદિર આજે પણ સૂર્યનારાયણની મહિમા અને ભારતીય સંસ્કૃતિના વૈભવની ગાથા કહી રહ્યું છે.